BAPSએ શિકાગોમાં 2004 અમેરિકામાં એક હ્યુજ શિખરબદ્ધ મંદિર, જે ગાંધીનગરમાં તમે અક્ષરધામ જોયું ને એ સ્કેલનો એ પ્રોજેક્ટ, એ 2004માં પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિષ્ઠા કરીને ઇનોગ્રેટ કર્યું. તમે એનું લોજિસ્ટિક્સ વિચારો ને તો પણ કલ્પનાતીત છે, કારણ કે ત્યાંના એક્સ્ટ્રીમ ક્લાઇમેટ્સમાં ઇન્ડિયાનો પથ્થરને આરસ ચાલે નહીં. એટલે આરસ ઇટલીથી આવ્યો, પથ્થર છે એ બલ્ગેરિયાથી લાઇમસ્ટોન આવ્યો, ગ્રીસથી ગ્રેનાઇટ આવ્યો, કંડલા આવ્યો, કંડલાથી રાજસ્થાન ગયો, 26 સાઇટ ઉપર કામ થયું, અને ત્યાંથી પાછું કંડલા કાફસ્ટોન્સ આવ્યા અને પાછા US ગયા, ઈસ્ટ કોસ્ટ ઉપર ઉતરીને બાય રોડ પાછા શિકાગો ગયા. એ લોજિસ્ટિક્સ ખબર પડી? કલ્પનાતીત લોજિસ્ટિક્સ. 2004માં પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી ઇનોગ્રેટ કર્યું. એક દિવસ ફરતા ફરતા એક વ્હાઇટ અમેરિકન આર્કિટેક્ટ ત્યાં આવી ચડ્યા. એટલે કીધું, માય ગુડનેસ, વોટ અ પ્રોજેક્ટ, બ્યુટીફુલ કાર્વિંગ્સ, વોટ અ સ્ટ્રક્ચર, વોટ અ બેલેન્સ. 2 કલાક એને ત્યાં કાઢ્યા, ફોટોગ્રાફી કરી, અને 2 દિવસ પછી AIA અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સની AGMમાં એણે પ્રસ્તુત કર્યું કે આવા એક પ્રોજેક્ટનું નિર્માણ આપણા શિકાગો શહેરમાં થયું છે, તમને ખબર છે? એટલે થોડા આર્કિટેક્ટ્સે કીધું કે હા, મેં લોકલ ટીવી ચેનલ ઉપર જોયેલું. થોડા આર્કિટેક્ટ્સે કીધું કે હા, ન્યૂઝપેપરમાં અમે ફોટોગ્રાફને સ્ટોરી વાંચેલી. ત્યાંને ત્યાં બધા આર્કિટેક્ટ્સે નક્કી કર્યું કે આપણે એક જોઈન્ટ વિઝિટ, ગ્રુપ વિઝિટ કરીએ. અને ધ કમિંગ વીકેન્ડમાં 70 આર્કિટેક્ટ્સ ઓફ અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સના એ લોકોએ ગ્રુપ વિઝિટ કરી. અમારા ગાઈડ્સે એમને શિકાગો મંદિર, ત્યાં હવેલી, એક્ઝિબિશન બધું બતાવ્યું. ત્યાંને ત્યાં એ 70 આર્કિટેક્ટ્સે નિર્ણય કર્યો કે AIAનો અવોર્ડ ઓફ એક્સિલન્સ BAPS સ્વામિનારાયણ મંદિર શિકાગોને આપવો જોઈએ. એ નિર્ણય કર્યો, ઠરાવ કર્યો, સેરેમની કરી અને એવોર્ડ આપ્યો. Now see the range. આદિવાસી પોસ્ટકાર્ડ, giant international અક્ષરધામ like પ્રોજેક્ટ. ફૂલ રેન્જમાં પ્રમુખ સ્વામી મહારાજે એક્સિલન્સ બતાવી.